પ્રાંતિજ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા વિવિધ ગામોની પ્રાથમિક શાળાઓમાં બાળકોને સ્કૂલ બેગ તથા વિવિધ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની કેટલીક શાળાઓને દત્તક લઈને નાના બાળકોને સ્કૂલ બેગ, સ્લેટ, પેન તથા નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ તાલુકાના સિતવાડા ગામના પેટાપરા બાલુપુરા ગામની પ્રાથમિક શાળામાં જાયન્ટ્સ ગ્રુપના સભ્યોએ બાળકોને વિવિધ કીટો આપીને પ્રોત્સાહિત કર્યા હતા। શાળાના મુખ્ય શિક્ષક ભરતભાઈ બી પટેલ તથા ઉપશિક્ષક રાકેશભાઈ પટેલે જાયન્ટ્સના સભ્યોને આવકાર્યા હતા અને આ શાળાને દત્તક લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। શાળાના મુખ્ય શિક્ષક ભરતભાઈ પટેલ શારીરિક રીતે વિકલાંગ હોવા છતાં બાળકોના સર્વાંગી વિકાસમાં ખૂબ જ રસ લઈ રહ્યા છે। ઉપશિક્ષક રાકેશભાઈ પટેલે શાળાના વિશાળ ચોકમાં સુંદર બગીચો બનાવીને વાતાવરણને પ્રફુલ્લિત બનાવવાનો પ્રયત્ન કર્યો છે। આ નાનકડા ગામ બાલુપુરામાં માત્ર 25 ઘરની બક્ષીપંચના લોકોની વસ્તી વસે છે। તેમના બાળકોને સ્કૂલમાં મોકલવા વાલીઓને પણ માર્ગદર્શન આ બંને શિક્ષકો આપી રહ્યા છે। ભણતર વગરનું જીવન એ જીવન નથી તેવું સમજાવીને બાળકોને શાળામાં આવવા પ્રેરાય તે માટે અથાગ પ્રયાસો કરવામાં આવે છે। આવી અંતરિયાળ વિસ્તારમાં આવેલી શાળાને દત્તક લઈને જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજના સેવાભાગી સભ્યોની ગ્રામજનો સરાહના કરી રહ્યા છે। પ્રાંતિજના પ્રતિનિધિ રમેશભાઈ મિસ્ત્રી સાથે બીજલ પંડ્યા, સિટી ન્યૂઝ હિંમતનગર। તલોદ નગરપાલિકા વિસ્તારના નવા કેશરપુરા ગામ તરફ જવાના માર્ગનું અચાનક કોઈ દ્વારા કામ શરૂ કરી દેવાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે। પાલિકા તરફથી કોઈ ટેન્ડર બહાર પડાયું નથી કે વર્ક ઓર્ડર પણ અપાયેલ નથી, ત્યારે કયા કારણસર આ ભેદી કામ શરૂ થયું છે તે અંગે અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે। જાણવા મળેલ માહિતી મુજબ તલોદ ગામથી નવા કેશરપુરા જવાનો માર્ગ અચાનક પેવર વર્કથી ધમધમી ઉઠ્યો છે। આ અંગે તપાસ હાથ ધરતા કોણે કામ શરૂ કર્યું છે તેની કોઈ ચોક્કસ વિગતો મળી નથી, તેમજ આ કામ હાલના તબક્કે મેટલ, કપચી અને માટી પથરાવા સુધીનું થઈ ગયું છે। આ અંગે તલોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેઓ આ અંગે કંઈ જ જાણતા ન હોવાનું જણાવી ટેન્ડર પણ બહાર નથી પડાયું કે વર્ક ઓર્ડર પણ અપાયો નથી તેવું જણાવ્યું હતું। આ લાખોના ખર્ચે ભેદી રીતે થતું કામ જાણે કે આ કામ કરનારને જ મળવાનું હોય તે રીતે શરૂ કરાયું છે, જેથી કોનો દોરી સંચાર આ કાયદાકીય કાર્યવાહી વગરના કામમાં છે તે તપાસનો વિષય બન્યો છે। જે કામો વર્ષોથી જરૂરિયાત માગી રહ્યા છે તે કામ આજ દિન સુધી થયા નથી, ત્યારે મલાઈદાર આ માર્ગ માટે આટલી બધી રુચિ અને ઉતાવળ કોને બતાવી તે યોગ્ય અધિકારી દ્વારા ઊંડી તપાસ થઈ માલુમ પડી શકે તેમ છે। તલોદના પ્રતિનિધિ સંજય શાહ સાથે રસિક સોની, સિટી ન્યૂઝ હિંમતનગર।